તો દારૂની હેરાફેરી કરતા બે સપ્લાયર વિલાયત ચોકડીથી ઝડપાયા છે। ત્યારે 1.99 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે। ત્યારે મળતી માહિતી મુજબ ભરૂચથી વિલાયત રિક્ષા લઈને દારૂ સપ્લાય કરવા આવેલા બે બુટલેગરોને વાગરા પોલીસે 44,000ની કિંમતના 220 લીટર જેટલા દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। જ્યારે દારૂ ભરી આપનાર અને લેનાર મળી કુલ 3ને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ભરૂચથી દેશી દારૂનો જથ્થો ભરી વિલાયત બુટલેગરોને સપ્લાય થતો હોવાની બાતમીને આધારે વાગરા પોલીસે વિલાયત ચોકડી નજીક વોચ ગોઠવી હતી। ત્યારે બાતમી મુજબની GJ16AT 9903 નંબરની રિક્ષા આવતા પોલીસે ચાલકને રિક્ષા ઊભી રાખવા ઇશારો કરવા છતાંય ચાલક રિક્ષા વિલાયત ગામ તરફ હંકારી ગયો હતો, જેથી પોલીસે પણ આગળ રસ્તા વચ્ચે આળસ મૂકી રોડ બ્લોક કરીને ચાલકને ઝડપી પાડ્યો હતો। ત્યારે તપાસ કરતા રિક્ષામાંથી 220 લીટર જેટલો દેશી દારૂ મળી આવ્યો હતો। ત્યારે પોલીસે રિક્ષા ચાલક દીપક વસાવા તેમજ તેની સાથે ભાવેશ સોલંકીને ઝડપી પાડ્યા હતા। ત્યારે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો ભરૂચના ફાટા તળાવ વૈરાગીવાડ વિસ્તારમાં રહેતા રવિ રમેશ વસાવાએ ભરી આપ્યો હતો અને આ દારૂનો જથ્થો વાગરા તાલુકાના વિલાયત ગામના મીનાબેન પરમાર તેમજ દલપત પરમારને આપવાનો હતો, જેથી વાગરા પોલીસે પણ 44,000ની કિંમતનો દારૂ, મોબાઈલ અને રિક્ષા મળી કુલ 1,99,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઝડપાયેલા બે આરોપી તેમજ દારૂ ભરી આપનાર અને વિલાયતના બે મળી 3ને વોન્ટેડ જાહેર કરી તમામ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી।